એક વાતચીત. પ્રશ્ન 1. આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા, સિરિયલમાં જોયું છે? ઉત્તર: હા, મેં આવું યુદ્ધ મહાભારત સિરિયલમાં જોયું છે. પ્રશ્ન 2. તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ? ક્યારે દુઃખ થયું? આંચકો લાગ્યો? ઉત્તર: અપરાજેય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા. પરંતુ મારા પદ્મપ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું. જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. પ્રશ્ન 3. વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવું લાગ્યું? ઉત્તર: મને તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર યાદ રહી જાય તેવો લાગ્યો. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાની સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મ વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે ન જન્મ્યો હતો તેમ માનજે. પ્રશ્ન 4. અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? ઉત્તર: અભિમન્યુએ સારથીને જે વાત કરી તે ખૂબ જ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મ વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે ન જન્મ્યો હતો તેમ માનજે. પ્રશ્ન 5. તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ? કેમ? ઉત્તર: હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં. કેમ કે પોતાના પરિવાર પર આવી પડેલી આફતો, સંકટોને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી છે. પ્રશ્ન 6. લડાઈ થવાના કારણો શા હોય છે? ઉત્તર: લડાઈ થવાના કારણો ઘણા છે. એમાં મુખ્ય 3 છે. 1. જર એટલે કે ઝવેરાત, સંપત્તિ. બીજું છે જમીન અને ત્રીજું છે જોરું એટલે કે સ્ત્રી. પ્રશ્ન 7. અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? ઉત્તર: અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુ પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીનગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. પ્રશ્ન 8. યુદ્ધ રોકવા જોઈએ, શા માટે? ઉત્તર: હા, યુદ્ધમાં રોકાવા જોઈએ. યુદ્ધો વિનાશકારી, ભયાનક હોય છે. વળી યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસર લાંબા ગાળાની હોય છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકી યુદ્ધની અસર આજે પણ જોવા મળે છે. વળી કોઈ પણ 2 દેશ વચ્ચેના યુદ્ધની અસર વિશ્વના તમામ દેશો પર જોવા મળે છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. પ્રશ્ન 9. યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? ઉત્તર: યુદ્ધ રોકવા માટે
દેશ દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ, ત્યાગ અને સહિષ્ણુતાની ભાવના વિકસાવવી જોઈએ. માનવ ધર્મની સ્થાપના કરવી. 2. 13મા દિવસે સવારે ત્યાંથી ચાલુ કરી કે આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધી વાંચવાનું છે અને ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. 1. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી, તેથી પાંડવ સેના ચિંતિત હતી. તો આ વાક્ય સાચું છે. 2. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો આ વિધાન સાચું છે. 3. અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. તો આ વિધાન સાચું છે. 4. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. આ વિધાન સાચું છે. 5. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. તો આ વિધાન ખોટું છે. 6. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેર વિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. તો આ વાક્ય ખોટું છે. 7. અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. ખોટું છે. આ વિધાન ખોટું છે. આ તો સારથીએ અભિમન્યુને કહ્યું હતું. 8. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. તો આ વિધાન સાચું છે. 3. અભિમન્યુની પાછળ જતા ભીમ ત્યાંથી શરૂ કરી કે શાંત નિશ્ચલ ઊભા રહ્યા ત્યાં સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો બાળકો, અહીં તમને વિધાન આપ્યા છે. અહીં વિધાન કયા પાત્રને લાગુ પડે છે એ પાત્રનું નામ તમે ઉપરોક્ત આપેલા કૌંસમાંથી શોધીને લખવાનું રહે છે. તો આપણે પ્રથમ વિધાનનું વાંચન કરીએ. 1. પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો કોણે અટકાવ્યા હતા? જયદ્રથે. 2. જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. તો કોણે પદ્મવ્યૂહ ભેદ્યું હતું? અભિમન્યુએ. 3. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. કોણ ગુસ્સે ભરાયું? અર્જુન. 4. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. કોણે કહ્યું હતું તૂટી પડવાનું? માનવતાના મૂલ્યો કોણે મૂકી દીધા હતા? દ્રોણે. 5. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. કોનો રથ ભાંગી ગયો હતો? અભિમન્યુનો. 6. અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. કોણ ખુશ થયું હતું અને જેણે શંખ પણ વગાડ્યો હતો? દુર્યોધન. 7. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. અભિમન્યુના મૃત્યુ પછી કોને ચિંતા થઈ હશે કે યુદ્ધ છોડી દેશે? તો એ હતી દ્રૌપદી. 8. એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. તો કોણ હતું એ? અર્જુન. 9. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો કોણ બંને ભાઈઓ? તો યુધિષ્ઠિર ને ભીમ. 4. વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. તો બાળકો, અહીં તમને એક શબ્દ આપ્યો છે, એની સામે 3 બીજા એના અર્થ આપ્યા છે. તો તમારે સાચો અર્થ શોધીને એની સામે ખરાનું નિશાન કરવાનું રહે છે. પ્રથમ છે મહાવિનાશ. તો મોટો સંહાર, મોટી આફત કે મહાવિકરાળ? તો મહાવિનાશ એટલે કે મોટો સંહાર. બીજું દીપાવવું, દીવો કરવો, ઉજવવું કે શોભાવવું? તો દીપાવવું એટલે કે શોભાવવું. ત્રીજું વેર વિખેર, વેરાન થવું,
દુશ્મનાવટ, વેરણ છેરણ? તો સાચો જવાબ આવશે વેર વિખેર એટલે કે વેરણ છેરણ. 4. લગોલગ, છેક આગળ, લગભગ પાસે, લાગવગ. તો લગોલગ એટલે કે લગભગ પાસે. 5. અશક્ત, અતિશક્તિ, નબળું, ગરીબ. તો અશક્ત એટલે કે નબળું. 6. હતાશ, અસંતોષી, દુઃખી, નિરાશ. હતાશ એટલે કે નિરાશ. 7. પીઠ થાબડવી, સાંત્વના આપી, પ્રોત્સાહન આપવું, શાંતિથી સમજાવવું. તો પીઠ થાબડવી એટલે કે પ્રોત્સાહન આપવું. 8. ત્રાટકવું, ઓચિંતો હુમલો કરવો, ત્રાડ પાડવી, શિકાર કરવો. ત્રાટકવું એટલે કે ઓચિંતો હુમલો કરવો. 9. ફાડ પડવી, ફાટી જવું, ઓચિંતું ભયભીત થવું, આશ્ચર્યચકિત થવું. તો ફાડ પડવી એટલે કે ઓચિંતું ભયભીત થવું. 5. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળકો, સૌ પ્રથમ આપણે કૌંસમાંના શબ્દોનું વાંચન કરીશું. ત્રાટકીશું, ફાડ પડી, લગોલગ, દીપાવશે, મહાવિનાશ, પીઠ થાબડી, હતાશ, અસમર્થ, વેર વિખેર. તો બાળકો, આપણે વિકલ્પ વાંચી લીધા છે. તો હવે આપણે આપેલ ફકરાનું વાંચન કરીશું અને અંદર યોગ્ય વિકલ્પ મૂકતા જઈશું. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેર વિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાડ પડી હતી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. 6. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો. તો પહેલું જોઈએ. એ. અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બી. સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીંયા ભેદવું એટલે શું? ભેદ કરવો, જુદી રીતે જવું કે તોડવું? તો ભેદવું એટલે કે તોડવું. બીજું. અ. સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવર્ણને દીપાવતો હતો. બી. દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવર્ણ શ્યામ થઈ ગયો. તો ગૌરવર્ણ એટલે શું? ગોરનું કામ, ગોરા રંગનું, ઘેરા રંગનું? તો ગૌરવર્ણ એટલે કે ગોરા રંગનું. ત્રીજું. એ. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. બી. પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેકી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થઈ ગયો, એટલે એના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. ગર્વના ચૂરે ચૂરા થઈ જવા એટલે શું? સન્માન આપવું તે, અભિમાન ઉતારવું, અપમાન કરવું.
તો ગરવાના ચૂરેચૂરા કરવા એટલે કે અભિમાન ઉતારવું. 4. એ લખતા વાંચતા ન આવડ્યું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. બી. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ, પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો અસહાયતા એટલે બધું જ કરી શકાય તેવી લાગણી, કશું ન કરી શકવાની લાગણી, કે કંઈક કરી શકવાની લાગણી. તો અસહાયતા એટલે કે કશું ન કરી શકવાની લાગણી. 5. એ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યું. નિઃશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. બી. રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિઃશસ્ત્ર તો કદી હોય જ નહીં. નિઃશસ્ત્ર એટલે શું? શસ્ત્ર વિનાનું? તલવાર રાખનાર હથિયાર સાથે રાખે છે તે. તો સાચો જવાબ આવશે નિઃશસ્ત્ર એટલે કે શસ્ત્ર વિનાનું. 6. એ શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. બી. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટા ભાઈ તો નિશ્ચલ ઊભા હતા. તો નિશ્ચલ એટલે શું? હલ્યા ચાલ્યા વગરના, ચિંતા વગરના, ભાન વિનાના. નિશ્ચલ એટલે કે હલ્યા ચાલ્યા વગરના. 7. એ અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો શોકમય એટલે શું? ઊંડા દુઃખમાં, ગુસ્સામાં કે મૌન? તો શોકમય એટલે ઊંડા દુઃખમાં. 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો બાળકો, આ વાક્ય સમજવાનું છે અને એને લગતું વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. કે કમળ આકારનો આ વ્યૂહ દ્રોણ વડે રચાયો છે. બીજું છે, કમળ જેવા આકારમાં વ્યૂહને તોડવામાં ના આવે તો પાંડવ સેનામાં મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે. તો અહીં ખરું કરીશું, કેમ કે અહીં મહાવિનાશ સર્જાય એવો અર્થ વ્યક્ત થાય છે. પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે તેમ હતા. તો આ વાક્ય પર પણ ખરું આવશે, કેમ કે સામર્થ્યમાં ઉપર નામ આપવામાં આવ્યા છે. 8. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. તો બાળકો, અહીં જોડકા આપવામાં આવ્યા છે. તેમાં એક તરફ દ્રૌપદીના વિચાર છે અને બીજી તરફ લાગણી છે. તો આપણે એને વિચાર અને લાગણીને જોડીશું. પહેલું છે, અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. જ્યારે દ્રૌપદીના આવા વિચાર હતા ત્યારે એને કેવી લાગણી થતી હતી? તો અસહાયતાની. બીજું, મારો વાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. ત્યારે એને કઈ લાગણી થતી હતી? દુઃખની. ત્રીજું, અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યું. ત્યારે કઈ લાગણી થતી હશે? શોકની. ચોથું, મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. ત્યારે કઈ લાગણી થતી હશે? શરમની. 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ ઘટના ઉમેરો. તો બાળકો, અહીં જે ઘટનાઓ આપી છે એને આપણે ક્રમ આપીશું કે પ્રથમ ઘટના કઈ આવશે. તો અહીં પ્રથમ ઘટના આવશે, કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. બીજું વાક્ય આવશે, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. ત્રીજું વાક્ય આવશે, અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી.
ચોથું વાક્ય આવશે, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પાંચમું વાક્ય આવશે, હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. છઠ્ઠું વાક્ય આવશે, 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. 10. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાની હોય તેની સામે પહેલા, યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. પ્રથમ છે, અભિમન્યુએ પહેલી હરોળ તોડી, તો આ યુદ્ધ દરમિયાન થયું હતું. બીજું, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, તો એ યુદ્ધ પહેલા. ત્રીજું, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, તો આ યુદ્ધ પહેલાની ઘટના છે. 4. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, તો આ યુદ્ધ દરમિયાનની ઘટના છે. 5. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, તો આ યુદ્ધ પછીની ઘટના છે. 6. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, તો યુદ્ધ દરમિયાનની ઘટના છે. 7. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, તો યુદ્ધ પહેલાની ઘટના છે. 8. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો, તો યુદ્ધ દરમિયાનની ઘટના છે. 9. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, તો યુદ્ધ પહેલાની ઘટના છે. 10. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, તો આ યુદ્ધ દરમિયાનની ઘટના છે. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, આ યુદ્ધ પછીની ઘટના છે. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ લખો. 1. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. ઉત્તર. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા તાપુ પર ફળી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. બીજું, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? ઉત્તર. પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ત્રીજું, દ્રોણના ગર્વના ચોરે ચોરા શી રીતે થયા? ઉત્તર. દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહની રચના કરી હતી. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈને પણ પદ્મવ્યૂહને ભેદવાનું જ્ઞાન નહોતું. અભિમન્યુ તો હજી બાળક જેવો હતો, પણ એ જ બાળકને પદ્મવ્યૂહને ક્ષણ માત્રમાં ભેદી નાખતા જોઈ દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? ઉત્તર. અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત.
12. ટૂંક નોંધ લખો. 1. એકલવીર અભિમન્યુ. ઉત્તર. અભિમન્યુ ફક્ત વીર યોદ્ધા ન હતો, તે એકલવીર યોદ્ધા હતો. પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન તેને હતું. અખૂટ હિંમત, આત્મવિશ્વાસ અને સાહસપૂર્વક તેણે આ બીડું ઝડપી ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા. એક વીરને છાજે એ રીતે તેનું મૃત્યુ થયું. યુદ્ધ અને માનવતાના મૂલ્યો બાજુમાં મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. અલબત્ત એ દિવસે કૌરવો જીતી ગયા હતા, પણ અભિમન્યુની હાર એ દિવસે જીત સાબિત થઈ. 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. ઉત્તર. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોત જોતમાં ભેદી નાખી કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી ક્રોધે ભરાયેલા દુર્યોધને ગુરુ દ્રોણને અભિમન્યુને હણી નાખવા કહ્યું. એક સાથે 6 મહારથીઓએ હુમલો કરી તેને રથવિહીન અને શસ્ત્રવિહીન કરી નાખી તેનો વધ કર્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. ઉત્તર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકની હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીએ પુત્ર વિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર દુઃખી થઈ રડવા લાગ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈ પોતાના કેસ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. 13. વાક્યોમાંના રેખાંકિત શબ્દો ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો બાળકો, અહીં જે રેખાંકિત શબ્દો આપવામાં આવ્યા છે તે તમારે ધ્યાનથી જોવાના છે અને એવા જ રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને આપણે નવું વાક્ય બનાવવાનું છે. તો પ્રથમ આપણે વાંચીએ કે જ્યારે પણ મેચ રમવાના હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. તો જ્યારે અને ત્યારે, તો એના પરથી આપણે વાક્ય બનાવીશું કે જ્યારે ધોની આઉટ થયો ત્યારે પ્રેક્ષકોમાં સોંપો પડી ગયો. બીજું, અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. અહીં રેખાંકિત શબ્દ છે નહીતર. તો વાક્ય બનાવીએ, સારું થયું કે અમને બસ મળી ગઈ, નહીતર અમને પરીક્ષામાં મોડું થાત. ત્રીજું, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. તો અહીં રેખાંકિત શબ્દ છે તો આપણે વાક્ય બનાવીશું, જો તે મને પહેલા કહ્યું હોત તો હું ફિલ્મ જોવા જ ન જાત. 4. ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. તો રેખાંકિત શબ્દ છે કે જેથી. તો આપણે વાક્ય બનાવીએ, મારા પિતાએ મારા શિક્ષણ માટે બચત કરી રાખેલી કે જેથી ભવિષ્યમાં મને ઉચ્ચ શિક્ષણમાં તકલીફ ના પડે. 5. સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. એ માટે. તો વાક્ય બનાવીએ, હું પ્રવાસે જઈ શકું એ માટે મેં જૂન મહિનાથી જ બચત ચાલુ કરી દીધી હતી. 6. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા હતા, છતાં પણ અમે ડગ્યા ન હતા. છતાં પણ. તો વાક્ય બનાવીએ, ખૂબ મુસીબતો આવી છતાં પણ એણે હાર સ્વીકારી નહીં. 7. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. તો પણ. તો બનાવીએ વાક્ય, આર્યને ના કહ્યું તો પણ સંજય પ્રવાસે ઉપડી ગયો. 8. સલીમ આઉટ થઈ ગયો, ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. તો ત્યારબાદ.
રેખાંકિત શબ્દ છે. તો વાક્ય બનાવીએ. છેક રાત્રે 8 વાગે લાઈટ આવી, ત્યારબાદ બધાને શાંતિ થઈ. 9. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. તો પછી તો વાક્ય બનાવીએ. ગૃહ કાર્ય પૂર્ણ કર્યા પછી જ એ રમવા ગયો. બાળકો, પ્રશ્ન 14 એ ગૃહ કાર્ય હોય, તમારે જાતે એને કરવાનો રહે છે. 15. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. તો બાળકો, અહીં તમને જે શબ્દોની વ્યૂહરચના આપવામાં આવી છે એ વેરવિખેર થઈ ગઈ છે. તો આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે. પહેલું છે, પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. તો વાક્ય બનશે કે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું છે, કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું. તો ઉત્તર લખીશું, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈ કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું છે, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં. તો ઉત્તર લખીશું, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. 4. ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું અભિમન્યુને. તો વાક્ય બનાવીશું, અભિમન્યુને મામા શ્રી કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. 5. કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુને. તો વાક્ય બનાવીશું, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. તો બાળકો, અહીં આપણો એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.